નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે મકાન બનાવવા માટે આપણે 1,20,000ની સહાય મળે છે, તો એ મેળવવા માટે હવે આપણે આ 2025ની અંદર આપણે જાતે ઓનલાઈન અરજી ગ્રામ્ય વિસ્તારની અંદર પણ કરી શકીએ છીએ. તો એ ઓનલાઈન અરજી કરવા માટે આપણે 2 એપ્લિકેશનની જરૂર પડે છે. તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એની અંદર ટાઈપ કરવાનું છે PMAYG. આ રીતે ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. તો ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતની પેજ ખુલશે. આની અંદર પહેલા નંબરની વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. આ રીતે પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. આની અંદર હવે આપણે આ 3 લાઈન ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરી અને આ સૌ નીચે જે આવાસ પ્લસ 2024 સર્વે એ લખેલું રહ્યું એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર જે પહેલા નંબરની એપની લિંક રહી એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ડાઉનલોડ કરવા માટેનું બતાવશે. તો ડાઉનલોડ એલવેજ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ડાઉનલોડ થવા લાગશે. તો આ ડિટેલ ઉપર ક્લિક કરવાનું. ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ડાઉનલોડ થતું તમને બતાવશે. પછી આ રીતે ડાઉનલોડ થઈ જાય એટલે તમારે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે અનઇન્સ્ટોલ કરવા માટેનું બતાવશે. તો આપણે અનઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું. તો આ રીતે ઇન્સ્ટોલ થઈ જશે એટલે આ રીતનું બતાવશે. તો આપણે ડન ઉપર ક્લિક કરવાનું. ડન ઉપર ક્લિક કરી અને ફરી પાછું આપણે આ પેજ ઉપર આવી જવાનું છે. આ પેજ ઉપર આવી અને બીજી એપ્લિકેશન આપણે જે આધાર ફેસ આરડી એ ઇન્સ્ટોલ કરવાની છે. તો આ લિંક ઉપર ક્લિક કરવાનું. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે પ્લે સ્ટોરમાં આવી જશો. તો આ રીતે બતાવશે ને અને ઇન્સ્ટોલ કરી લેવાની. પહેલેથી મારે ઇન્સ્ટોલ કરેલી છે એટલે બતાવે છે, પણ તમારે ઇન્સ્ટોલ કરેલી ના હોય તો ઇન્સ્ટોલ કરી લેવાની. અને પછી તમારે પાછું બેક આવી જવાનું. બેક આવી અને આની અંદર ફરી પાછું તમારે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કર્યું એ આ રીતે અંદર બતાવશે. તો એના ઉપર ક્લિક કરવાનું. તો એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે આપણે આ સેલ્ફ સર્વે એના ઉપર ક્લિક કરવાનું. તો અને એના ઉપર ક્લિક કરી અને આની અંદર જેના નામે આપણે મકાન લેવાનું હોય એનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો. આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આ ઓથેન્ટિકેટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે આ ગ્રીન લાઇન થાય તો આપણે આંખો બંધ ચાલુ કરવાની એટલે ઓટોમેટિક થઈ જશે. તો આ રીતે KYC સક્સેસ લખેલું બતાવશે અને ફોટો પણ બતાવશે. તો આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આમાં આપણે પિન સેટ કરવાનું, કારણ કે આપણે વારા ઘડીએ આની અંદર આ ફોટો કેપ્ચર ના કરવો પડે એના માટે. તો પિન કોઈ પણ તમારે 4 અંકનો સેટ કરી લેવાનો અને કન્ફર્મ પણ એનો નાખી અને ક્રિએટ પિન એના ઉપર ક્લિક કરવાનું. એટલે આ રીતે તમે લોગિન થઈ જશો. ફરી પાછું આપણે આની અંદર રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. એની નીચે આપણે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. એની નીચે તાલુકો સિલેક્ટ કરી લેવાનો. તાલુકો સિલેક્ટ કરશો એટલે એની નીચે ગામ સિલેક્ટ કરી લેવાનું. પંચાયત સિલેક્ટ કરવાનું અને એની નીચે ગામ સિલેક્ટ કરવાનું. તો આ રીતે સિલેક્ટ કરશો એટલે એના પછી તમારે આ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું. પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે આપણે સૌથી પહેલાં આ એડ સર્વે એના ઉપર ક્લિક કરવાનું.
એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર હવે આપણે સૌથી પહેલાં આધાર કાર્ડ મુજબનું આની અંદર નામ એન્ટર કરી દેવાનું, જેનું આપણે મકાનનું ફોર્મ ભરતા હોય એમનું। તો આ રીતે આધાર કાર્ડ મુજબ નામ એન્ટર કરી અને એની નીચે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો અને એની નીચે જોબ કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। તો આ રીતે જોબ કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। જોબ કાર્ડ નંબર એન્ટર કરી અને એની નીચે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે। તો તમારે જે લાગતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। એની નીચે તમારે કેટેગરી એટલે કે તમારી જાતિ સિલેક્ટ કરવાની રહેશે, SC ST OBC। તો ST અને SC સિવાયનું કોઈ હોય તો આ ત્રીજા રાઉન્ડમાં આપણે ટીક કરવાનું અધર। અને એની નીચે જેનું તમે ફોર્મ ભરતા એની એજ એટલે કે એની ઉંમર કેટલી છે એ એન્ટર કરવાનું રહેશે। અને એની નીચે મેરિડ સ્ટેટસ એટલે કે પરણિત છે અપરણિત છે એ સિલેક્ટ કરવાનું રહેશે। સિલેક્ટ કરવા માટે આપણે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો અનમેરિડ હોય તો પહેલામાં અને લગ્ન કરેલા હોય તો બીજામાં। તો આપણે તમને જે લાગતું હોય એ તમારે આની અંદર સિલેક્ટ કરવાનું રહેશે। એની નીચે તમારે જો તમે પુરુષનું ભરતા હોય તો ફાધરનું નામ લખવાનું રહેશે। તો આ ફાધરના રાઉન્ડમાં ટીક કરવાનું। અને જો સ્ત્રીનું ભરતા હોય તો હસબેન્ડનું નામ લખવાનું રહેશે। તો એને આ હસબેન્ડવાળા રાઉન્ડમાં ટીક કરવાનું। તો તમને આમાં જે તમે ભરતા હોય એ પ્રમાણે તમારે આમાં સિલેક્ટ કરવાનું રહેશે અને એની નીચે નામ પણ એન્ટર કરવાનું રહેશે। તો આ રીતે એમાં નામ પણ તમારે એન્ટર કરી દેવાનું। આ રીતે નામ એન્ટર કરી અને એની નીચે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। તો આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો અને એની નીચે લેટરી સિલેક્ટ કરવાની રહેશે। તો લેટરનો મતલબ એમ કે તમે એ જે તમે ફોર્મ ભરો છો એ કેટલું ભણેલા છે એ સિલેક્ટ કરવાનું રહેશે। તો આની અંદર તમારે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેવાનું। એની નીચે વ્યવસાય સિલેક્ટ કરવાનો રહેશે કે તમે જે ફોર્મ ભરો છો એ શું ધંધો કરે છે। તો આની અંદર તમારે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેવાનું। અને એની નીચે તમારે ફેમિલીમાં કેટલા જણા સભ્યો છે એ ટાઈપ કરવાના રહેશે। તો તમારે આમાં જેટલા તમે ટાઈપ કરશો એટલા પછી પાછળ આગળની પ્રોસેસમાં તમારે બધાને એડ કરવા પડશે। તો આમાં તમારે જેટલા ઘરની અંદર મેમ્બર હોય એટલા તમારે આમાં લખવાના છે। તો આ રીતે લખી અને પછી એની નીચે કોઈ વિકલાંગતા ધરાવતો હોય તો યસ કરવાનું, અથવા તો ના ધરાવતા હોય તો આ નોના રાઉન્ડમાં ટીક કરી દેવાનું। એની નીચે પછી જો કોઈ પણ મેમ્બર કોઈ રોગથી પીડિત હોય તો આમાં સિલેક્ટ કરવાનું રહેશે। આમાં જો કોઈને કેન્સર હોય કે કોઈ પણ બીમારી આની અંદર બતાવે એ બીમારી હોય તો સિલેક્ટ કરવાની રહેશે અને કંઈ પણ ના હોય તો આ નોન ઉપર ક્લિક કરવાનું। અને એની નીચે તમારે હવે આમાં ફેમિલી ઇન્કમ ટાઈપ કરવાની રહેશે। તો આ ફેમિલી ઇન્કમ તમને જે તમારો સભ્યની અંદર જે મેન હોય એને તમે મામલતદારની કચેરીએથી જે આવકનો દાખલો મળેલો હોય એ દાખલાની અંદર જે પણ ઇન્કમ બતાવેલી હોય એ આની અંદર એન્ટર કરવાની રહેશે। તો આ રીતે તમારી ફેમિલી ઇન્કમ એટલે કે ફેમિલીની આવક, કુટુંબની આવક એન્ટર કરી
અને પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું। સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે આગળના પેજમાં આવી જશો। આની અંદર હવે આપણે આગળના પેજની અંદર જે 4 મેમ્બર એડ કર્યા હતા તો એને એક એક કરી અને બધાની આમાં ડિટેલ ઉમેરવાની છે। તો આમાં આની અંદર પહેલા મેમ્બરની ડિટેલ ઉમેરવા માટે એનું આધાર કાર્ડ મુજબ નામ લખવાનું છે। આ રીતે નામ લખી અને એની નીચે એમનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। અને એનું જેન્ડર સેટ કરવાનું છે, મેલ કે ફિમેલ, તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું। એની નીચે જે તમે ફોર્મ ભરો છો એની સાથેનો શું સંબંધ છે, તમે જે આ મેમ્બર એડ કરો એનો એ સિલેક્ટ કરવાનું રહેશે। તો તમારે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેવાનું। એની નીચે તમે મેમ્બર એડ કરો છો એની એજ એટલે કે એની ઉંમર કેટલી છે એ એન્ટર કરવાની રહેશે। એની નીચે સ્ટેટસ, મેરેજ સ્ટેટસ એટલે કે પરણિત છે કે અપરણિત એ સિલેક્ટ કરવાનું રહેશે। તો એના માટે તમને જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું। એની નીચે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, તો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો। આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરી અને એની નીચે કેટલું ભણેલા છો એ સિલેક્ટ કરવાનું રહેશે। તો જેટલું ભણેલું હોય જે તમને લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું। એની નીચે તમારે એ વ્યવસાય શું કરે છે એ સિલેક્ટ કરવાનું રહેશે। તો જો ખેતી કરતા હોય આ બીજા નંબરનું એગ્રીકલ્ચર રહ્યું એના ઉપર ક્લિક કરવાનું, એ સિલેક્ટ કરી લેવાનું। અને એની નીચે જે તમે સભ્ય મેમ્બર ઉમેરો છો એને કોઈ પણ જાતનું અપંગતા હોય તો યસ કરવાનું અથવા તો નો કરી દેવાનું। અને એડ મેમ્બર એના ઉપર ક્લિક કરવાનું। તો તમે એડ મેમ્બર ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક મેમ્બર એડ થઈ જશે। પછી તમારે બીજો મેમ્બર એડ કરવા માટે ફરી પાછી એની પ્રોસેસ કરવાની રહેશે। તો મિત્રો આ રીતે આપણે 4 મેમ્બર આગળ ટાઈપ કર્યા, તો એની અંદર એક તો આપણે ઓલરેડી એકનું તો ફોર્મ આપણે ભરીએ છીએ અને એના સિવાયના 3 મેમ્બર આ રીતે એડ કરશો એટલે પછી સેવ એન્ડ નેક્સ્ટ લખેલું બતાવશે, તો એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આની અંદર હવે આપણે કોના નામે ફોર્મ જેના નામે ભરતા હશે એની સામે આ બોક્સ આવશે, તો આ બોક્સમાં ટિક કરવાનું અને પછી પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે બેંકની ડિટેલ એન્ટર કરવાની રહેશે। તો જો તમારે જેનું ફોર્મ ભરતા એની પાસે જો કદાચ બેંકનું એકાઉન્ટ ના હોય તો આ બોક્સમાં ટિક કરી દેવાનું, અને જો હોય તો એની અંદર આ રીતે આમાં માહિતી એન્ટર કરવાની રહેશે। આની અંદર બીજા કોમર્શિયલ બેંક એના ઉપર ક્લિક કરવાનું અને પછી તમારે એના નીચે ફરી ચેક કરવાનું। તો આની અંદર બેંક બતાવશે, તો તમારે જે બેંકની અંદર ખાતું હોય એ સિલેક્ટ કરવાનું। તો આપણે બેંક ઓફ બરોડા સિલેક્ટ કરીએ છીએ અને એની નીચે બેંક બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે। તો તમારે જે બ્રાન્ચ લાગતી હોય એ સિલેક્ટ કરી લેવાની। તો આ રીતે બેંક બ્રાન્ચ એન્ટર કરી અને પછી બેંક પોસ્ટ ઓફિસ એકાઉન્ટ, તો આની અંદર એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો, તમારે જે ખાતા નંબર હોય। તો આ રીતે બેંક એકાઉન્ટ એન્ટર કરી અને ફરી પાછો કન્ફર્મમાં પણ એનો એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો છે। તો આ રીતે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને બેંકમાં જે રીતનું પાસબુક ઉપર નામ હોય એ આની અંદર એન્ટર કરવાનું છે। તો આ રીતે નામ એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો હવે આની અંદર આપણે આ પહેલા નંબરની અંદર એમાં એ સિલેક્ટ કરવાનું રહેશે કે તમે જે મકાન છે તમારું હાલમાં કાચું અથવા તો ઝૂંપડું હોય જે હોય તો એ પોતાનું છે કે ભાડે છે, તો એ સિલેક્ટ કરવાનું રહેશે। અને
જે તમે મકાન બનાવવાના છો એ માલિકી તમારી પોતાની છે કે ભાડે છે, તો આપણે એની અંદર પોતાની સિલેક્ટ કરવાની રહેશે. અને બીજા નંબરમાં તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે કે તમારું મકાન કાચું છે કે પાકું, તો એની અંદર આપણે કાચું સિલેક્ટ કરવાનું રહેશે. બીજા નંબરમાં એ છે કે તમારું મકાનમાં જે દિવાલો છે એ કાચી છે કે પાકી છે, તો એમાં પણ આપણે કાચું સિલેક્ટ કરવાનું રહેશે. અને એની નીચે તમારે મકાન કદાચ કાચું છે તો એની અંદર ઓરડીઓ કેટલી છે કે રૂમો કેટલી છે, તો એ તમારે ટાઈપ કરવાની રહેશે. સોરી મિત્રો, તમારે જે રીતનું હોય એ રીતે ટાઈપ કરી દેવાનું. અને એની નીચે એ લખેલું છે કે તમારે સંડાસ રૂમની સુવિધા છે કે નથી, તો આપણે એમાં હોય તો યસ કરવાનું અથવા તો નો કરી દેવાનું. અને એની નીચે તમારે આવકનો સ્ત્રોત એટલે કે શેના દ્વારા તમારે આવક આવે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. તો એના ઉપર ટિક કરશો એટલે આ રીતનું બતાવશે. આમાં તમારે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે. તો કદાચ ખેતી કરતા હોય તો આ બીજા નંબરમાં ટિક કરવાનું એટલે એ સિલેક્ટ થઈ જશે. અને એની નીચે છે મોટરસાઇકલ, તો તમારી પાસે બાઇક અથવા તો એ હોય તો યસ કરવાનું અથવા તો નો કરી દેવાનું. એની નીચે પણ મોટરસાઇકલ અથવા તો કૃષિ યંત્ર વાહન કોઈ પણ હોય તો યસ કરવાનું અથવા તો નો કરી દેવાનું એમાં પણ. અને એની નીચે સ્ક્રોલ કરવાનું. એટલે એની નીચે તમારે ક્રેડિટ કાર્ડ હોય, કિસાન ક્રેડિટ કાર્ડ આવે તો યસ કરવાનું અથવા તો એમાં પણ નો કરી દેવાનું. સરકારી કર્મચારી કોઈ હોય એના નીચે એ લખેલું છે કે તમે સરકારી કર્મચારી તમારે સભ્ય કોઈ હોય તો યસ કરવાનું અથવા એમાં પણ નો કરી દેવાનું છે. અને એની નીચે છે તમારું એ છે કે બિનકૃષિ માલિકી કોઈ કાંઈ પણ માલિકી ધરાવતા હોય તો એ યસ કરવાનું અથવા તો નો કરી દેવાનું એમાં પણ. અને દર મહિને એની નીચે એ છે કે તમે દર મહિને 15,000થી વધુ કોઈ પણ સભ્ય કમાતું હોય તો યસ કરવાનું અથવા તો એમાં પણ નો કરી દેવાનું રહેશે. અને એની નીચે છે ઇન્કમ ટેક્સ, એટલે કોઈ આવકવેરો ભરતો હોય કોઈ પણ સભ્ય તો યસ કરવાનું અથવા તો એમાં પણ નો કરી દેવાનું. એટલે આપણે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો યસ કરવાનું અથવા તો એમાં પણ નો કરી દેવાનું. અને એની નીચે છે કોઈ વ્યવસાયનો આપણે કર ટેક્સ ચૂકવતા હોય તો યસ કરવાનું, ન કે એમાં પણ નો કરી દેવાનું. અને એની નીચે તમારે 2 હેક્ટરથી વધારે જમીન હોય તો યસ કરવાનું. 2 હેક્ટરથી વધારે જમીન હોય અથવા તો એની સિંચાઈ કરતા હોય તો યસ કરવાનું અથવા તો એમાં પણ આપણે નો કરી દેવાનું છે. અને એની નીચે કોઈ આપણે જમીન ના પિયત થતું હોય અને આપણા નામે હોય તો યસ કરવાનું છે અથવા એમાં પણ નો કરવાનું છે. તમારે 2 હેક્ટર ઉપર જમીન ના હોય તો એમાં પણ નો કરી દેવાનું છે. અને એની નીચે હાઉસ હોલ્ડ વેટ સેટર એની અંદર પણ નો કરી દેવાનું છે. અને એની નીચે છે કોઈ આપણે ધારો કે મકાન પોતાનું હોય કે બિલકુલ ના હોય એવું હોય તો યસ કરવાનું, એવું તો ના હોય તો આપણે નો કરી દેવાનું. અને એની નીચે કોઈ નિરાધાર હોય તો યસ કરવાનું અથવા તો એમાં પણ નો કરી દેવાનું. એની નીચે છે કોઈ સફાઈ કામદાર એવું કરતા હોય, સફાઈનું કામ એવા ગ્રુપ હોય તો યસ કરવાનું તો એમાં પણ નો કરી દેવાનું. અને એની નીચે કોઈ એ લખેલું છે કે બોન્ડ લેબર, તો એની અંદર પણ તમારે નો કરી દેવાનું છે. એની નીચે ડુ યુ લેન્ડ કન્ટેન્ટ ધ હાઉસ, તો એની અંદર તમારી પાસે જમીન છે મકાન બનાવે એવી, તો એનામાં આપણે યસ કરવાનું છે કે મકાન બનાવવા માટે જમીન તો હોવી જરૂરી છે, તો એમાં યસ કરવાનું. તમારી પાસે જમીન હોય અથવા તો આપણે પ્લોટ હોય, આપણે ગામડામાં હોય તો ગામમાં આપણે પ્લોટ હોય છે તો એ રીતનું હોય તો એમાં આપણે યસ કરી દેવાનું. અને એની નીચે એ લખેલું છે કે આ તમે જે પરિવાર જે આપણા સભ્યો એડ કર્યા એની અંદર આપણે પ્રથમવાર આવાસ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો યસ કરી દેવાનું. એમાં પણ આપણે પ્રથમવાર જ લાભ લેવા માટેનું ફોર્મ ભરતા હોઈએ એના માટે. અને પછી આ બધું સિલેક્ટ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું.
સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર આપણે 2 મકાનના ફોટા પાડી અને અપલોડ કરવાના રહેશે. તો એના માટે હવે આપણે મેપની જરૂર પડશે કે તમારે ઓટોમેટિક આવી જશે. આ રીતે ઓટોમેટિક બતાવશે, તમારું જે જગ્યાએ હશે એ ઓટોમેટિક મેપ લઈ લેશે. તો આ રીતે લઈ લે એટલે પછી તમારે આ ફોટો ઉપર ક્લિક કરવાનું. તો આ રીતે તમારે ફોટો પાડી અને આ ઓકે ઉપર ક્લિક કરવાનું. ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ફોટો બતાવશે. તો આની અંદર તમારે જે રીતનું કટિંગ કરવું એટલો કટિંગ કરી અને આ ક્રોપ ઉપર ક્લિક કરવાનું એટલે ક્રોપ થઈ જશે. તો આ રીતે એક ફોટો અપલોડ થઈ જશે. બીજો અપલોડ ફોટો કરવા માટે પણ આ ફોટા ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો આ રીતે 3 ફોટા અપલોડ કરી અને આ એડ રિમાર્ક. તો એડ રિમાર્કની અંદર આપણે જે આ ઉપર બતાવે છે એ લખી દેવાનું. તો હું તમને બતાવી દઉં કયું લખવાનું. તો આ રીતે એડ રિમાર્કની અંદર જે આ ઉપરની લાઇનમાં લખેલું હોય એ પહેલું લખી અને વચ્ચે એક લાઇન થોડી ટપકું કરી અને પાછળ એ લખવાનું છે. એ લખી અને પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો આની અંદર હવે બીજો ફોટો અપલોડ કરવાનો રહેશે, જે મકાનની સાઈડનો ફોટો અપલોડ કરવાનો છે. એ રીતે ફોટો કેપ્ચર કરીને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. તો આની અંદર આપણે તાલીમનું કહેવા માગે છે કે તાલીમ માટેનું તમે કરવા માગો છો, તો એની અંદર નો કરવાનું છે. નો કરીને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું. પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આની અંદર તમામ ડિટેલ હશે. તો આ PDF ડાઉનલોડ કરવા માટે આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું એટલે PDF સેવ થઈ જશે. અને આ રીતે હવે એને તમારે ચેક કરી અને આ બોક્સમાં ટિક કરવાનું. આ બોક્સમાં ટિક કરી અને પછી પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું. પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે સર્વે કમ્પ્લીટ અપલોડ એવું લખેલું બતાવશે. તો આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું. એટલે ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો ફરી પાછું આપણે અપલોડ સેવ સર્વે ડાટા એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આપણે જે ફોર્મ ભર્યું આ રીતનું બતાવશે. તો આ બોક્સમાં ટિક કરી અને અપલોડ રેકોર્ડ એના ઉપર ક્લિક કરવાનું. અપલોડ રેકોર્ડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારું સર્વે સેવ સક્સેસ એવું લખેલું બતાવશે. તો આ રીતે આપણું પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર મકાન ઓનલાઈન અરજી સેવ થઈ જશે. તો મિત્રો આ રીતે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને મિત્રો કોઈપણ જગ્યાએ તમને જો ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો, જરૂર રિપ્લાય આપીશ. અને ઓનલાઈનને લગતી કોઈપણ સમસ્યા હોય તો કોમેન્ટ કરજો, જરૂરથી રિપ્લાય આપીશ.